પીએમએ જે સમીક્ષા બેઠક કરી છે ગુજસેલ ખાતે તેઓએ સમીક્ષા બેઠક કરી ઉચ્ચ અધિકારીઓ સાથે હતા। આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠકમાં હાજર હતા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર હતા, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ હાજર હતા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા। સૌપ્રથમ તેઓ એરપોર્ટ પર પહોંચ્યા, ત્યારબાદ જે દુર્ઘટના સ્થળ હતું ત્યાં પહોંચ્યા હતા। વધુ માહિતી સાથે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી રોનક, પીએમ મોદીએ સમીક્ષા બેઠક યોજી હતી, હવે દિલ્હી જવા રવાના થયા છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હી પરત ફરી રહ્યા હતા તે પહેલાની બેઠકના છે। પંકજ જોશી રાજ્યના મુખ્ય સચિવ છે, તેઓ જાણકારી આપી રહ્યા છે। આપ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, પંકજ જોશી જાણકારી આપી રહ્યા છે। સાથે મુખ્યમંત્રી પહેલા બેઠા છે, મુખ્યમંત્રી બાદ CR પાટીલ બેઠા છે। પણ તમામ જે જાણકારી છે, કારણ કે જે અધિકારીઓ હોય છે તે આખો રિપોર્ટ જે હોય છે તે ફાઇલ કરતા હોય છે, એ જાણકારી મેળવી મંત્રી સુધી પહોંચાડતા હોય છે। એ જ કારણ છે કે આ વિડીયોની અંદર સ્પષ્ટ જોવા મળે છે કે પંકજ જોશી એની પાસેથી પ્રધાનમંત્રી જાણકારી લઈ રહ્યા છે।